જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીનામાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। અહીં ધોરણ 9માં અભ્યાસ કરતા એક 14 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે। ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં આ પગલું ભરવા પાછળનું કારણ અભ્યાસ બાબતે પિતા દ્વારા અપાયેલો ઠપકો હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાથી સમગ્ર પરિવાર અને પંથકમાં પણ શોકનો માહોલ છવાયો છે। તો માળિયાહાટીના ખાતે કટલરીનો વેપાર કરતા અરવિંદ વીરજી ગોરાસાનો 14 વર્ષીય પુત્ર કે જેણે ધોરણ 9નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ધોરણ 10 એસએસસી બોર્ડમાં પ્રવેશ મેળવવાનો હતો। ત્યારે મળતી વિગતો મુજબ ધોરણ 10 જેવા મહત્વના બોર્ડમાં પ્રવેશ પહેલા માતા પિતા દ્વારા તેને ભણવા બાબતે વધુ ધ્યાન આપવા બાબતે ઠપકો આપવામાં આવ્યો હતો। આ ઠપકો કિશોરના મનમાં લાગી આવતા તેણે સાંજે ઘરે માતા રસોડામાં વ્યસ્ત હતી તે દરમિયાન ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું। આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને કિશોરને તાત્કાલિક માળિયાહાટીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। માળિયાહાટીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ જાહેર થયેલ છે। બનાવની વિગતો જોઈએ તો માળિયા ગામના જે વ્યક્તિ છે અરવિંદભાઈ ગોરાસા, તેમને 2 પુત્રો હતા। તેમાંથી મોટો પુત્ર છે ચાલુ વર્ષમાં 9મું ધોરણ પાસ કરીને 10મા ધોરણમાં અભ્યાસ માટે જનાર હતો। અરવિંદભાઈએ પોતાના બાળકને હવે 10મું બોર્ડ આવનાર હોય જેથી પોતે અભ્યાસમાં ધ્યાન આપે તે માટે ઠપકો આપતા આ બાળકને લાગી આવતા આ બાળકે ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરેલ છે। આ અંગેનો બનાવ છે એ માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત તરીકે નોંધ કરી અને હાલ તેની તપાસ ચાલુ છે। ખાસ કરીને વાલીઓ માટે પણ એક લાલબત્તી સમાન આ કિસ્સો છે કે આપ પણ આપના બાળકોને અભ્યાસ માટે મોટિવેટ કરો એ બરોબર છે, પણ તેમની ઉપર બિનજરૂરી દબાણ ના લાવવું જોઈએ। ખાસ વાલીઓને પણ આ માટે એક અમારી વિનંતી છે।